સોનગઢમાં બપોરના પ્રવચન પછી પૂજ્ય બહેનશ્રી અને પૂજ્ય બેન દ્વારા નિયમિત કરવામાં આવતી જિનેન્દ્ર ભક્તિઓના પૂજાપાઠ સંગ્રહ વગેરેનું પ્રકાશન થયું. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત નામના પુસ્તકનું પ્રકાશન થતાં જ પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યંત પ્રમોદપૂર્વક કહ્યું, જગતના ભાગ્ય છે કે આવી સાદી ભાષામાં પુસ્તક બહાર આવી ગયું. વિતરાગતામાં ભાવનું રટણ અને લઢણ છે. આખા હિન્દુસ્તાનમાં ઢંઢેરો પીટાશે. જ્યાં પુસ્તક હાથમાં આવ્યું ત્યાં રામજીભાઈને કહ્યું કે 1 લાખ છપાવવા જોઈએ. આમાં તો આખા સમયસારનો સાર આવી ગયો છે. આ પુસ્તક બહારના માણસોના હાથમાં જશે તો હિન્દુસ્તાનમાં ડંકો વાગશે. આ પુસ્તક વાંચતા તો વિરોધીઓ પણ મધ્યસ્થ થઈ જશે એવી વાત છે. આ પુસ્તક તો જગતના લાભનું કારણ છે. આખી જિંદગી જેમણે સમ્યક દર્શનનો મહિમા અને જ્ઞાયક ભગવાન આત્માના ગાણા ગાવામાં જ વિતાવી છે, તે મહાપુરુષની હાજરીમાં જ ઈસવીસન 1980 સુધીમાં લગભગ 30 લાખથી વધુ સત સાહિત્યનું પ્રકાશન થયેલું. પ્રવચન દ્વારા થયેલી પ્રભાવના. ઈસવીસન 1951માં શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ કાર્યાલય તરફથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને રેકોર્ડ કરવાનું કામ શરૂ થયું. ઈસવીસન 1961થી આ પ્રવચનોના રેકોર્ડિંગનું અને તેના વ્યવસ્થિત પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી નવનીતભાઈ ઝવેરીએ કર્યું. મુરબ્બી શ્રી નવનીતભાઈ ઝવેરીને એક મંગલકારી વિચાર આવ્યો કે આ મહાપુરુષની કલ્યાણકારીણી વાણીને ટેપમાં ઉતારી લેવી. એક પણ પ્રવચન બાકી ન રહી જાય તેવી વ્યવસ્થા તેમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કરી. તેના જ ફળ સ્વરૂપે આજે આપણી પાસે પૂજ્ય ગુરુદેવશ્રીના 9000થી પણ વધુ અમૃતમય પ્રવચનો સચવાયેલા મળ્યા છે. અનુભવ રસ મેં રોગન સુગા લોકવાદ સબ મેટ્યા. અનુભવ રસ મેં રોગન સુગા લોકવાદ સબ મેટ્યા. કેવળ અચળ અનાદિ બાધિત શિવ શંકર કા ભેટાય બધું. અનુભવ કલિકા જાગી મતી મેરી આત્મ સ્મરણ લાગી. મતી મેરી આત્મ સ્મરણ લાગી બધું. અનુભવ કલિકા જાગી. અનુભવ રસ મેં રોગ ન સુગા લોકવાદ સબ મેટ્યા. દુનિયાના ઝઘડા દુનિયા પાસે રહ્યા એની પાસે. કેવળ અચળ અનાદિ બાધિત. કેવળ એક અચળ બાધિત શિવ શંકર કા ભેટા. શિવ નિરુપદ્રવ સ્વરૂપ, શંકર આનંદનો કન પ્રભુ. સમજાણું કાંઈ? એનો અંતર વેદન કરીને પ્રમાણ કરજે અમે કહીએ તે વાતને એમ કે છે. બહુ પણ જવાબદારી આપી એકદમ. હે દેવલાલજી ભાઈ એકદમ કહો કે હળવેથી વસ્તુ તો આ કરવા જેવી છે. સમજાણું આમાં? અનુભવ રત્નો ચિંતામણી ને અનુભવ હૈ રસકૂપ. અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ રે. ગુણવંતા રે જ્ઞાની અમૃત વર્ષા રે પંચમ કાળમાં. આજ મંગળવાણીને સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ અંતર્ગત દેશ અને વિદેશના દરેક મુમુક્ષુ મંડળોમાં તેમજ દરેક મુમુક્ષુઓના ઘેર ઘેર સુધી પહોંચતી કરવામાં આવી છે. આ કાર્યમાં કહાન ગુરુના કેટલાક અનન્ય ભક્તોનો અમૂલ્ય ફાળો છે. આ મંગળવાણીનો લાભ આજે તો દરેક મુમુક્ષુ મંડળો તેમજ હજારો જિજ્ઞાસુ મુમુક્ષુઓ લઈ રહ્યા છે. સાક્ષાત પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળતા હોય એવા અંતરના ભાવપૂર્વક આ ભવતાપ વિનાશક વાણીનો લાભ મુમુક્ષુ સમાજને આજે તો મળી જ રહ્યો છે.
ભવિષ્યમાં પણ આ અપૂર્વ લાભ મળતો જ રહેશે તેવી વ્યવસ્થા કરેલ છે. અધ્યાત્મ યુગનું સર્જન કરનાર કહાન ગુરુદેવે આ મહાવીર ભગવાનની અને કુંદ કુંદ ભગવાનની વાણીના પ્રચાર માટે કોઈ યોજના પોતે વિચારી નહોતી. સ્વયમેવ સહજ રીતે આ દિવ્ય ધ્વનિનું રહસ્ય સમજાવતી વાણીનો પ્રચાર થઈ ગયો છે. 45 વર્ષ સુધી સોનગઢમાં જ રહીને ફક્ત 2 સમયના પ્રવચન અને 1 વખત રાત્રિ ચર્ચા. આ પણ એક આશ્ચર્ય નથી? એવું એણે શું પ્રતિપાદન કર્યું કે જેના કારણે તે જૈન જગતના આધ્યાત્મિક સંત તરીકે ખ્યાતિ પામ્યા? વર્તમાન કાળમાં જ્યારે તીર્થંકર કેવડી કે ભાવલિંગી સંતોની હાજરી દેખાતી નથી, ત્યારે સ્વાનુભવ વિભૂષિત આ મહાપુરુષની વાણી જ ભવનો અભાવ કરવા માટે ઉત્કૃષ્ટ અને પ્રબળ નિમિત્ત કેમ ના થાય? પૂજ્ય ગુરુદેવ શ્રીની દિનચર્યા: દરરોજ વહેલી સવારે લગભગ 4 વાગે ઉઠી જવું. પથારીમાં જ બેઠા બેઠા ચિતાનંદ ભગવાન અને વિતરાગી પરમાત્માનું સ્મરણ કરી નિત્ય યાદ કરેલો મૌખિક સ્વાધ્યાય કરતા. આ સ્વાધ્યાયમાં શ્રી સમયસારજીની 1 થી 16 ગાથા, 47 શક્તિ, 47 નય, 20 અલિંગ્રહણના બોલ, 6 અવ્યક્તના બોલ, 10 શ્રીમદ રાજચંદ્રજીના બોલ, 24 તીર્થંકર અને 5 બાલ બ્રહ્મચારી તીર્થંકરનું ભાવપૂર્વક ચિંતન કરતા. સવારે 6 વાગે નિયમિત ફરવા જતા. સૂર્યોદય પછી મુખ શુદ્ધિ આદિથી સ્વચ્છ થઈ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા. ત્યારબાદ ગાયનું મોળું દૂધ વાપરતા. સવારનો સ્વાધ્યાય વાંચન કરતા. સવારે 8 વાગે અથવા ઋતુ પ્રમાણે 8:30 વાગે બરાબર 1 કલાક તેઓ શ્રીનું અધ્યાત્મ રસથી ભરપૂર પ્રવચન થતું. સમયસાર 17-18 ગાથા અહીં સુધી આવ્યું છે. पहले तो मोक्षार्थी पहले तो आत्मा को जानना चाहिए. आ बात दीदी से भाई, पहले જ આત્મા ગમે તેટલા વ્યવહાર આદિ કરે પણ એનાથી કંઈ આત્માની પ્રાપ્તિ ન થાય. આત્માની પ્રાપ્તિ પરથી નિરપેક્ષ છે. એથી સીધી વાત લીધી સાહેબ. કોઈ વ્યવહાર કરે ને આ કરે ફલાણું કરે, પૂજા ભક્તિ કરે, દયાદાન પાડે તો આત્માનું જ્ઞાન થાય એમ નથી. તેથી સીધી વાત આ લીધી છે. पहले मोक्षार्थी पुरुष हैं, पहले तो आत्मा को जानना चाहिए और फिर ये शब्द आया है संस्कृत में तत्व शब्द है. अनुभव में प्रतीति करना एम कहते हैं. आत्मा का अनुभव करके आत्मा आनंद स्वरूप ज्ञान स्वरूप है ऐसी प्रतीति करना ये श्रद्धा है. फिर उसी का श्रद्धान करना चाहिए. एकला ज्ञान बिना श्रद्धा नहीं होती. जो चीज जैसी है तैसी ज्ञान में आया बिना उसकी श्रद्धा प्रतीति होती नहीं. માટે पहले तो पहले वेले कर्तव्य हो तो ये व्यवहार वास्तव की छोड़कर सीधी बात क्या है. और फिर वही आत्मा है, उसका आचरण करने से अवश्य कर्मों से छूटा जाएगा. आत्मा आनंद ने ज्ञान स्वरूप है ऐसा प्रतीति हुई ज्ञान में. तो प्रतीति में ऐसा आया, प्रतीति में ऐसा आया कि आत्मा में आचरण करने से, आत्मा का आचरण करने से, व्यवहार आचरण करने से आता है और ये जानने लायक है. आदरने लायक तो उसका आचरण करने से अवश्य कर्मों से छूटा जाए सकेगा.
चैतन्य स्वरूप आनंद कंद प्रभु सकल निरावरण पूर्ण अखंड उसका ज्ञान करके श्रद्धा में ऐसा आया, श्रद्धा में ऐसा आया कि आत्मा का आचरण करने से कर्म से छूटेगा, दूसरी कोई क्रिया कारण से कर्म से छूटने की रीत नहीं है। है इसका आचरण करने से जरूर कर्मों से छूटा जाएगा, छूटा जा सकेगा। ये आत्मा आनंद स्वरूप, ये आनंद का आचरण करना यही बात है। अतीन्द्रिय आनंद स्वरूप आत्मा, ये आनंद का आचरण करना, अतीन्द्रिय आनंद का अनुभव करना, ये आत्मा का आचरण है। देहनी जड़ाली क्रिया ये आत्मा का आचरण है नहीं। अंदर दयादान व्रत भक्ति आदि का परिणाम ये भी आत्मा का आचरण है नहीं। ત્યારબાદ મુમુક્ષુ ભાઈઓ સાથે તત્વની ચર્ચા કરતા, સમયસર સવારનું સાદું ભોજન લેતા, ક્યારેય મિષ્ટાન કે ફરસાણ નહીં, ક્યારેય સ્વાદની મુખ્યતા નહીં, હંમેશા ભૂખથી થોડો ઓછો જ આહાર લેતા, આહાર પછી થોડા આટા મારતા, ત્યારબાદ પોણો કલાક શારીરિક આરામ, પછી કોઈ પત્ર કે જૈન પત્રિકાઓ આવ્યા હોય તેનું વાંચન અથવા શાસ્ત્ર વાંચન કરતા, બપોરે 2:30 વાગે અથવા ઋતુ પ્રમાણે બપોરે 3 વાગે બીજું પ્રવચન બરાબર 1 કલાકનું રહેતું. સમય સાર 17-18નો છેલ્લો પેરેગ્રાફ. હિન્દીમાં ચાલ્યો તો થોડું બેન્ડી કર્યું, ઓછું સમજાવે તો વધારે હોય. સર્વજ્ઞ પરમેશ્વર દિનેશ્વરની દીવ ધ્વનિમાં આવ્યું છું. એ કુંદકુંદાચાર ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા. એમાંથી અંતરનો માલ જે માખણ એ ભગવાન પાસે સાંભળ્યું અને કેટલીક ચર્ચા શુદ્ધ કેવડીઓ મુનિઓ સાથે કરી. ભગવાનની દીવધની તો ટાઈમસર આવે, આગી પાછી હોય નહીં. પછી કોઈ શંકા સમાધાન હોય એ શુદ્ધ કેવડીઓ વત પાસે સમાધાન થયા. એ આવીને પછી આરાધના કરી. આ બાળ ગોપાળ, આ બાળ એટલે બાળકથી માંડી અને વૃદ્ધને સદાકાળ, સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવાથી. શું કહે છે? જ્ઞાનની પર્યાયમાં જે વસ્તુ ત્રિકાળ છે, ગુણ જ્ઞાન, એની વર્તમાન અવસ્થામાં જ્યાં જણાય છે એ જણાતું નથી. ખરેખર તો પોતાની પર્યાય જણાય છે. અહીં તો એથી વિશેષ કહે છે. આ તો વ્યવહાર છે. આ બધું જણાય છે એમ જેની ભૂમિકામાં જણાય છે, જેની સત્તામાં, જેના હોવાપણામાં આ છે એવું જણાય છે, તે જ્ઞાનની પર્યાય છે. એ વસ્તુ નથી એમાં. જેના પ્રકાશના સત્તામાં, પર્યાયમાં હો, દ્રવગુણની વાત નહીં, એ પર્યાયમાં બધી જે દેખાય છે એ આ દેખાતું નથી. પોતાની પર્યાયની સામર્થ્યતા એને જાણવાના લાયક વાળી છે. તેથી તે પર્યાય જાણતા પરને જાણે છે એમ કહેવામાં આવે છે. એવું હોવા છતાં એ ઉપરાંત પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં એમ કે છે. સમજાય છે કાંઈ?
પર્યાયમાં આ જણાય છે નહીં તો પર્યાય જણાય છે. કેમ કે એ ચીજને તો જ્ઞાનની પર્યાય અડતી નથી, તેમ એ પર ચીજમાં જ્ઞાનની વર્તમાન અવસ્થા તન્મય થઈને રહેતી નથી, એ તો ભિન્ન થઈને રહે છે. તો એ પર્યાયમાં આ જણાય છે એમ કેવું એ વ્યવહાર છે, પણ એ પર્યાયમાં એ સંબંધી પોતાની શક્તિ જે છે, જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જણાય છે. એ તો પર્યાય વાત સુધી રહી. હવે અહીં વિશેષ કે છે એ પર્યાયમાં આભાવ ગોપાવ બધાને સદાય કા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દળી લીધું. હવે બધી પર્યાયની વાત કરી. જેનું પડે બાપુ અહીં આવા પરદેશમાં આ વાત ક્યાંથી આવે? અનાર દેશ એમાં આટો વડે આવ્યા માણસો ભારતીય કેટલા આવ્યા? 300. હા હા, આ વાત તો અલૌકિક છે પ્રભુ. ભલે તમને એમ લાગે કે આ શું કે છે, એ કહે છે પ્રભુ ભગવાનની વાણી અંદરમાંથી આવે છે કે. પ્રવચન પછી હંમેશા જીન મંદિરમાં જિનેન્દ્ર ભક્તિ, ત્યારબાદ મુમુક્ષુ ભાઈઓ સાથે ચર્ચા વાર્તા, સૂર્યાસ્ત પહેલા જ સાંજનો આહાર. છેલ્લા 70 વર્ષથી તેઓ શ્રીને રાત્રિના આહાર પાણીનો ત્યાગ હતો. આહાર બાદ થોડા આંટા મારતા, સ્વાધ્યાય મંદિરની ઓસરીમાં બેસીને બાળકો તેમજ મુમુક્ષુ ભાઈઓ સાથે ચર્ચા વાર્તા, ત્યારબાદ એકાંતમાં ધ્યાનમાં બેસતા. છેલ્લો જાહેર કાર્યક્રમ રાત્રિ ચર્ચાનો હતો. સૂતા પહેલા ફરી એક વખત સવારે કરેલો મૌખિક સ્વાધ્યાય કરી લેતા. આમ આખો દિવસ સ્વાધ્યાય, વાંચન, પ્રવચન, ભક્તિ, તત્વચર્ચા અને ચિંતનમાં જ જતો. ક્યારેય તેઓ શ્રીએ કોઈના ગૃહસ્થ જીવનની કે રાજકીય પરિસ્થિતિની ચર્ચા કોઈની સાથે કરી નથી. વાદ વિવાદના પ્રસંગોથી હંમેશા દૂર રહેતા. તેઓ શ્રીએ ક્યારેય કોઈ મંત્રતંત્રની કે જાદુ અને ચમત્કારોની વાત કરી નથી. પોતાની પ્રસિદ્ધિ માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કર્યા નથી. માત્ર કુંદ કુંદ ભગવાને કહેલી અધ્યાત્મની વાત જગતના જીવો સાંભળે, વિચારે અને સમજે, એ જ એમના જીવનનો મંત્ર હતો. નિયમિત જીવન જીવનાર આ યુગનો એક વિશિષ્ટ પુરુષ હતો. જગતના કોઈ પણ સંતની આવી આધ્યાત્મિક અનુશાસનપૂર્ણ તથા નિયમિત દિનચર્યા જોઈ છે? પોતાના આત્માની સાધના પૂર્વકનું આ સાધક મહાત્માનું જીવન આખા વિશ્વમાં અજોડ છે. જીનવાણી મર્મગ્ન સંત પૂજ્ય શ્રી કાંજી સ્વામીએ કરેલો વિશાળ સ્વાધ્યાય આ વિશ્વમાં આધ્યાત્મિક સાહિત્યનો સ્વપરના કલ્યાણાર્થે ચિંતનપૂર્વકનો સ્વાધ્યાય ભાગ્યે જ કોઈ સંત મહાત્માએ કર્યો હશે. જીનવાણીમાં કથન કરવાની રીત 4 છે. તેને અનુયોગ કહે છે. પ્રથમ અનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. પ્રથમાનુયોગમાં 63 શલાકા પુરુષો, તીર્થંકર ચક્રવર્તી વગેરેના પૂર્વ ભાવનું વર્ણન હોય છે. તેમણે કરેલા પુણ્ય પાપના ભાવ અને તેના ફળમાં મળેલા સંયોગોને બતાવવામાં આવે છે. તે જ્ઞાનીઓને મળેલા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો વખતે પણ તે સંયોગોનું લક્ષ્ય છોડી જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ પોતાના અભેદ ચૈતન્યની સાધના કરી, સાધનાને ઉગ્ર બનાવી પરમ શાંતિના અનુભવમાં રહ્યા. આપણને પણ પ્રતિકૂળ સંયોગો વખતે ધીરજ રાખી નિજ પરમાત્મા તત્વની આરાધનાનો બોધ આપે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આદિ પુરાણ, ઉત્તર પુરાણ, હરિવંશ પુરાણ, પદ્મ પુરાણ, શાંતિનાથ પુરાણ, સુભૌમ ચરિત્ર, સુલોચના ચરિત્ર વગેરેનો સ્વાધ્યાય કરેલો. કરણાનુયોગમાં પણ ગોમટસાર, ત્રિલોકસાર, તિલોય પણત્તિ, ધવલાના બધા ભાગ, જય ધવલા, ક્ષપણાસાર, લબ્ધિસાર વગેરે અનેક શાસ્ત્રોનો ગુરુદેવશ્રીએ સ્વાધ્યાય કર્યો. જીવ જેવા પરિણામ કરે છે તેવું કર્મબંધન તેને થાય જ છે અને તેના ફળમાં અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો મળે જ છે.
માટે મોક્ષની ઈચ્છાવાળા જીવે તો તીવ્ર પાપ બંધના કારણભૂત અશુભ ભાવોને તો છોડવા જ જોઈએ. પાત્રતા પ્રગટ કરવા માટે ગુરુદેવશ્રી ફરમાવે છે. આ વચનામૃત 21 મોડ છે. 20 તો ચાલે. જે વિચાર કરવામાં અવકાશ હોય એને સમજવા માટે વાત છે બાપુ. જેને હજી લૌકિક નીતિના ઠેકાણા ન હોય એને આ વાત સાંભળવા પણ એને મળે નહીં. સાંભળવા મળે તો એને એ રૂચે નહીં. લૌકિક નીતિ જેને દારૂ માંસ અને એ તરી સ્ત્રીનો ત્યાગ એ તો અનૈતિકનો ત્યાગ પેલો છે. દારૂ, શરાબ, માંસ અને પરિસ્ત્રી એનો ત્યાગ તો પહેલેથી ન હોય તો નરકગામી જીવ છે. એને માટે આ વાત નથી. જેને દારૂ, માંસ, માછલા અને પરિસ્ત્રી એનો જેને ત્યાગ નથી એને તો નૈતિક જીવનના પણ ઠેકાણા નથી. અહીં તો લોકોત્તર નીતિની વાત ચાલે છે. એ લૌકિક નીતિ છે. એવું તો સાધારણ સજ્જન જીવને એવી સ્થિતિ હોય નહીં. દારૂ, માંસ, મત્સ્ય, પરિસ્ત્રી એ સાધારણ લૌકિક નૈતિક જીવનમાં પણ તે વાત હોઈ શકે નહીં. અહીંયા તો એ ઉપરાંત જેને આત્માનું કલ્યાણ કરવું હોય ઓલામાં તો નરકને નિગુદના ભાવ છે. કર્મના લક્ષ્યે જીવની અનેક અવસ્થાઓ થાય છે. એના ફળ સ્વરૂપે સંયોગો કેવા હોય તેમજ બ્રહ્માંડનું વર્ણન કર્ણાનુયોગમાં આવે છે. કર્મના નિમિત્તે જીવને વિકાર થાય છે એ બતાવવાનો હેતુ એ છે કે વસ્તુને વર્તમાન પર્યાય સાથે સંબંધ છે, પણ એનો સંબંધ વસ્તુના સ્વભાવમાં નથી. એનું તું લક્ષ્ય કર એમ કહેવાનું કરુણાનુયોગનું પ્રયોજન છે. ચરણાનુયોગમાં જ્ઞાની શ્રાવક અને મુનિરાજને કેવા પ્રકારના અણુવ્રત કે મહાવ્રતના વિકલ્પો સહજ ભૂમિકા પ્રમાણે હોય છે તે બતાવવામાં આવે છે. તે ભૂમિકા પ્રમાણે વીતરાગતા કેટલી છે એ બંને વાત બતાવવામાં આવે છે. જેમ સ્વભાવના લક્ષ્યે વીતરાગતા વધે છે તેમ રાગનો ભાવ કેટલો ઘટે છે તે ચરણાનુયોગમાં બતાવવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ચરણાનુયોગના પણ ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. શ્રી રત્નકર્ણ શ્રાવકાચાર, સાગર ધર્મામૃત, અણગાર ધર્મામૃત, અમિતગતિ શ્રાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, મૂલાચાર, ભગવતી આરાધના વગેરે અનેક છે. દ્રવ્યાનુયોગમાં પણ અનેક ગ્રંથોનો અભ્યાસ કરેલો. શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, નિયમસાર, દ્રવ્ય સંગ્રહ, સમયસાર કલષ્ટિકા, પરમાત્મા પ્રકાશ, આત્માનું શાસન, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, પંચાધ્યાયી વગેરે અનેક છે. દ્રવ્યાનુયોગમાં 6 દ્રવ્ય, 7 તત્વો, મોક્ષ માર્ગનું વર્ણન છે. દ્રવ્યાનુયોગ તો આત્માને શુદ્ધ અને પરિપૂર્ણ બતાવે છે, પણ આ જીવને એનો વિશ્વાસ ક્યાં છે? એનો વિશ્વાસ કરે તો જગતના પદાર્થોમાં રહેલી કર્તા બુદ્ધિનો મિથ્યા અભિપ્રાય દૂર થાય. મિથ્યાત્વનો નાશ થતાં સમ્યક દર્શન અને ક્રમે કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. સંસારનો અભાવ થાય. પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે, ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતાની પ્રાપ્તિ છે. જિનેન્દ્ર પ્રતિષ્ઠા મહોત્સવો દ્વારા પ્રભાવના પૂજ્ય ગુરુદેવ શ્રીના અધ્યાત્મ ઉપદેશના પ્રભાવથી ઈસવીસન 1941માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ નૂતન દિગંબર જીન મંદિર સોનગઢમાં થયા બાદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભરમાં તથા વિદેશમાં નાયરોબીમાં નૂતન દિગંબર જીન મંદિરના નિર્માણનો એક ભવ્ય યુગ શરૂ થયો. તે સમયે સૌરાષ્ટ્રમાં જીન મંદિરો 2-4 હતા અને દિગંબર જૈનોની વસ્તી તો અતિ અલ્પ હતી.
આજે જોઈ શકાય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજારો સ્થાનકવાસી તેમજ શ્વેતાંબરો પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રરૂપિત કરેલા તત્વના અભ્યાસથી દિગંબર જૈન ધર્મના અનુયાયી બન્યા. તદુપરાંત કણબી, પટેલ, પારસી, મુસ્લિમ, બ્રાહ્મણ વગેરે અન્ય કોમના લોકો પણ આ અધ્યાત્મના ઉપદેશથી પ્રભાવિત થઈ આ સત તત્વને સ્વીકાર્યું છે. આત્મા ક્યાં કણબી, પટેલ કે પારસી છે? આત્મા ક્યાં મુસ્લિમ કે બ્રાહ્મણ છે? આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે? આત્મા ક્યાં શ્વેતાંબર કે દિગંબર છે? આત્મા તો આત્મા જ છે. ભગવાન આત્મા જ છે. કોઈ પણ પ્રકારની લૌકિક વાંછા વિના માત્ર પોતાના આત્માના કલ્યાણ માટે બધી જ કોમના લોકોએ જૈન ધર્મ અપનાવ્યો છે. સાચી વાત તો એ છે કે મૂળ દિગંબર જૈન ધર્મમાં જન્મેલા લોકો પણ આ સંત મહાત્માની કૃપા અને પ્રતાપને કારણે જ સાચા દિગંબરો બન્યા છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં કહાન ગુરુની પવિત્ર કર કમળ દ્વારા કેટલીક જગ્યાએ બાળ તીર્થંકરનો મંગલ જન્મ અભિષેક પણ થયો છે. દીક્ષા કલ્યાણક વખતની કેશલોચ આદિ મંગલ વિધિ કહાન ગુરુના કર કમળથી થઈ છે. તેમજ સેંકડો જીનબિંબોની અંકન્યાસ વિધિ કહાન ગુરુએ અંતરના કોઈ અદ્ભુત ભાવોથી કરી છે. કેટલીક જગ્યાએ તો જીન મંદિરના કળશ સ્થાપન અને ધ્વજા પણ કહાન ગુરુના પવિત્ર હસ્તે થયેલ છે. પ્રતિષ્ઠાના દિવસે અનેક સ્થળોએ નૂતન જીન મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ થઈ છે. જીન ધર્મ પ્રચારક સંત શ્રી કાંજી સ્વામીના કલ્યાણકારી ઉપદેશથી 33 જગ્યાએ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ અને 33 જગ્યાએ વેદી પ્રતિષ્ઠા મહોત્સવો અત્યંત હર્ષોલ્લાસપૂર્વક હજારોની મેદની સહિત ભારતના અનેક નગરોમાં ઉજવાયા. ઈસવીસન 1953માં સોનગઢમાં થયેલા માનસ્તંભજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા હજારો ભક્તજનો આવ્યા હતા. આ વખતે ભારતભરમાંથી અનેક ત્યાગીઓ, વિદ્વાન પંડિતો અને જિજ્ઞાસુઓ આવેલા. તે સમયથી પૂજ્ય ગુરુદેવશ્રીએ હિન્દીમાં પ્રવચનો આપવાનું શરૂ કરેલું. તીર્થયાત્રા અને વિહાર દ્વારા પ્રભાવના ઈસવીસન 1935માં પરિવર્તન પછી શરૂઆતમાં તો કાઠિયાવાડમાં જ તેઓશ્રીનો વિહાર થતો. ઈસવીસન 1953માં માનસ્તંભજીની પ્રતિષ્ઠાના મંગલ અવસરથી જ જિજ્ઞાસુ મુમુક્ષુઓ સમગ્ર ભારતમાંથી ગુરુદેવશ્રીની મંગલવાણીનો પ્રત્યક્ષ લાભ લેવા સોનગઢ આવવા લાગ્યા. ઈસવીસન 1956માં તીર્થયાત્રાના ઉછરંગી કહાન ગુરુદેવે મંગલ વધાઈ સંભળાવી. આવતી સાલ ફાગણ માસમાં સમ્મેદ શિખરજીની યાત્રા કરવી છે. આમ ઈસવીસન 1957માં વિક્રમ સંવત 2013માં શિખરજીની યાત્રા નિમિત્તે 6 માસનો લાંબો વિહાર ઉત્તર ભારતના શહેરોમાં અને તીર્થક્ષેત્રોમાં થયો. ગુરુદેવશ્રી જ્યાં જ્યાં પધારતા ત્યાં એવું ભવ્ય સ્વાગત થતું કે ત્યાંની જનતા આશ્ચર્યથી કહેતી કે અમારી નગરીમાં આવું સ્વાગત કદી જોયું નથી. વિહાર દરમિયાન તે નગરજનો તરફથી અભિનંદન પત્રો અર્પણ થતા. તે યાત્રા દરમિયાન માંગી તુંગી, ઇન્દોર, ગ્વાલિયર, આગ્રા, ફિરોઝાબાદ, કાનપુર, ડાલમિયાનગર, રાજગૃહી, ભાગલપુર સિટી, કલકત્તા, હસ્તિનાપુર, દિલ્હી, સરહાનપુર, અલીગઢ, લાડનુ, શિવગંજ, જયપુર, બનારસ, જાવાલ, અમદાવાદ વગેરે અનેક જગ્યાએથી ત્યાંના પ્રમુખ વ્યક્તિઓ દ્વારા અભિનંદન પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. તીર્થંકરોની શાશ્વત નિર્વાણ ભૂમિ સમ્મેદ શિખરજીમાં અંતરના ઉલ્લાસપૂર્વક ગુરુદેવશ્રીએ કહ્યું, અનંતા તીર્થંકરો અને સંત મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા છે. સમ્મેદ શિખરજી તીર્થ મંગળ છે. જુઓ, અહીંથી ઉપર અનંત સિદ્ધ ભગવંતો બિરાજે છે. આવી નિર્વાણ ભૂમિ જોતા સાધકને મોક્ષ તત્વનું સ્મરણ થાય છે. એટલે મોક્ષ તત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે.
તેથી તેની યાત્રા માટે અહીં આવ્યા છીએ. શિખરજી ધામની યાત્રા બીજી વખત ઈસવીસન 1967